ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં હળવો અને છૂટો છવાયો વરસાદ છે તે પડી રહ્યો છે અને આગામી એક સપ્તાહ સુધી હજુ આવું જ હવામાન રહેવાની શક્યતા છે તે વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગના અનુસાર 11 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે 12 થી 15 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારમાં વરસાદનું જોર વધી શકે છે। આ બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। આગામી 72 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાની શક્યતા છે। 9 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી આગાહી કરાઈ છે। તેમના દ્વારા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો કેટલાક વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 4 થી 6 ઇંચ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। સાથે સાથે અંબાલાલ પટેલે તાપી નદીમાં તેના જળસ્તરમાં પણ વધારો થવાની સંભાવના છે તે વ્યક્ત કરી છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે તે સાંભળો। 5મી ઓગસ્ટ બાદ હવામાનમાં 5મી ઓગસ્ટે હવામાનમાં પડતો આવ્યો તો ઘણા ભાગમાં સાચા કે વરસાદ થવામાં હતો। આગામી 72 કલાકમાં હવામાનમાં પડતો આવવાની શક્યતા રહેશે। 8મી ઓગસ્ટે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 11, 12, 13, 14માં વરસાદનું પ્રમાણ વધતું જશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હારીતના ભાગો તેમજ લગભગ ઉત્તર ગુજરાતમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવથરાના ભાગો, પાલનપુરના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર વધી શકે, જેથી નર્મદા બંધની ઊંચાઈ પણ વધી શકવાની શક્યતા રહે। તારીખ 17, 18 ઓગસ્ટમાં મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। 23 ઓગસ્ટ બાદ પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને લગભગ 30મી ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે કોઈ ભાગમાં વરસાદ તો થશે, પણ આ 31મી ઓગસ્ટનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી। એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે। વરસાદ જે છે ઓગસ્ટ માસમાં તો થશે, પણ સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। 12મી સપ્ટેમ્બર આજ બાદ દરિયામાં તેજ ગતિના પવનો ફૂંકાશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। શ્રાવણ વધમાં અને ભાદરવા સુદ પાંચમ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થી આસપાસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। 13 સપ્ટેમ્બરથી ગરમી પડવાની શક્યતા રહેશે। 23 સપ્ટેમ્બરે ગરમી વધશે। એટલે ગરમી અને વરસાદથી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે જનધન ઉપર તેની અસર થઈ શકે। લગભગ ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ લગભગ આગામી માસમાં 2 ગ્રહણો, ઓગસ્ટ માસમાં 2 ગ્રહણો છે, તેની અસર પણ થવાની શક્યતા રહેશે। ગ્રહણોની અસર વૈશ્વિક થવાની શક્યતા રહેશે। લગભગ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર માસમાં દરિયો તોફાની બની શકે। તેમજ દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેશે। જોકે દરિયામાં ઊંચા મોજા તો 12મી સપ્ટેમ્બર આસપાસથી પણ થવાની શક્યતા રહેશે। એટલે હજુ વરસાદ ઓગસ્ટ માસ અને સપ્ટેમ્બર માસમાં પણ થવાની શક્યતા રહેશે। જી, હાલમાં અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી તેની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે। ચોમાસાનો ટ્રફ તેની સામાન્ય સ્થિતિ કરતાં સરેરાશ સમુદ્ર સપાટીએ ઉત્તર દિશામાં ખસ્યો છે। સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફેરિક વેસ્ટર્લીઝમાં ટ્રફ તરીકે સક્રિય છે। ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારોમાં નીચલા ટ્રોપોસ્ફેરિક સ્તરે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। આપના વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે, વાતાવરણને લઈને શું અપડેટ છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।